ॐ पूर्णामदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। આપણે શાંતિ મંત્ર વાંચીશું, કારણ કે ઉપનિષદનો આરંભ એનાથી થાય છે ને અંત એનાથી થાય છે, એટલે એનો સંબંધ છે એની સાથે, ઉપનિષદ સાથે. નો પાઠ છે તે ઉમાશંકર પસંદ કર્યો છે, જે પરંપરાથી એની સાથે આપણે શાંતિ મંત્ર વાંચીશું, કારણ કે ઉપનિષદનો આરંભ એનાથી થાય છે ને અંત એનાથી થાય છે, એટલે એનો સંબંધ છે એની સાથે, ઉપનિષદ સાથે. નો પાઠ છે તે ઉમાશંકર પસંદ કર્યો છે, જે પરંપરાથી એની સાથે છે તે ઉમાશંકર પસંદ કર્યો છે, જે પરંપરાથી એની સાથે સંકળાયેલો છે, ઈશ્વરની સાથે. એ પાઠ મેં મૂક્યો છે. ઈદઃ ઓમ ઈદઃ પૂર્ણમ. આપણે સંધિ છૂટી પાડીશું એટલે બરોબર સમજાય. ઓમ ઈદઃ પૂર્ણમ અસ્તિ. એક વાત થઈ, એક વાક્ય પૂરું થયું. એવમ પૂર્ણમ અસ્તિ. ઉદ્દેશ્ય પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવમ અવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ એ તો સ્વતંત્ર છે. ઓમ તે પૂર્ણ એટલે ભરેલું છે. પૂર્ણનો અર્થ કમ્પ્લીટ કે એવું નહીં, પણ ફૂલ, રિપ્લીટ વિથ, ભર્યું છે એના. શું? આખું વિશ્વ. પૂર્વમાંથી પૂર્ણ નીકળે છે. પૂર્ણ છે તો પૂર્ણમાંથી ક્યાં જાય? બધું પૂર્ણ છે, વ્યાપેલું છે બધું. તો તમે કાઢો તો ક્યાં જાય? પૂર્ણમાં જ જાય. પૂર્ણમાંથી બાદ કરો એટલે પૂર્ણમાં જાય. પૂર્ણમાં ઉમેરો તો પૂર્ણમાં જ જાય. એટલે પૂર્ણમાં જાય. પૂર્ણમાં ઉમેરો તો પૂર્ણમાં જ જાય. કારણ કે પૂર્ણ એ પૂર્ણ છે, કશું ખાલી રાખ્યું નથી એને. એટલે ક્યાં જવાનું? કાઢી દીધું એમાં એમાં રહેવાનું. એમાં ઉમેરો તો ક્યાં જવાનું? એમાં એમાં રહેવાનું. એટલે કે છે કે પૂર્વમાંથી પૂર્ણ, કે છે કે પૂર્વમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવતા પૂર્ણ જ બાકી રહે છે. ઓમ શાંતિ શાંતિ. પૂર્ણમ એટલે પૂરેપૂરું ભરેલું. અદહ એટલે તે કારણ રૂપ બ્રહ્મ. એનું કારણ શું છે? બ્રહ્મ એનું કારણ છે. એટલે બ્રહ્મ એ જ પૂર્ણ છે, એમ થયું ને. પૂર્ણનું કારણ બ્રહ્મ છે અને એ પૂર્ણ છે, ભરેલું છે, એટલે બ્રહ્મ એ પૂર્ણ છે. ઈદમ એટલે કાર્યરૂપ જગા. આ ઈદમ કારણ બ્રહ્મ છે ને એનું કાર્ય એટલે એનું પરિણામ એ બ્રહ્મ છે, ઈદમ છે. ઉચ્યતે બહાર આવે છે અથવા નીકળે છે. આદાય લઈ લેવામાં આવતા, કાઢી લેવામાં આવતા. એટલે કે કાઢી લીધા પછી. તમે કાઢી લો પછી ક્યાં જાય? પૂર્ણમાં જ જાય. હવે એનું તાત્પર્ય શું છે આ શ્લોકમાં? આ શ્લોક સમજાવે એમને ગુજરાતીમાં. પહેલા સંધિ છૂટી પાડી, પછી શબ્દો સમજાવ્યા. તો વ્યવસ્થિત શ્લોકનું તાત્પર્ય 2-3 પાનાનું હોય છે. એ ધીમે ધીમે વાંચવાનું હોય છે, કે આ બહુ મનન ચિંતન કરવાનો આ વિષય છે ઉપનિષદ. મૂળ તો શું છે? આ સંવાદો છે, બધા જ ઉપનિષદો. ઋષિ છે અને સામે સાધક છે. એ સાધક એટલા માટે છે કે આ સાધનાનો વિષય છે.
સાધના એટલે પછી એકવાર તમે સમજો પછી આનો અંત સમય પાઠ નથી કરવાનો. લોકો એમ માને છે કે ઉપનિષદનો પાઠ અંત થવા જીવનના અંતે આપણે પાઠ કરવાનો એવું નથી. આનો રોજ પાઠ કરવાનો. ઉમાશંકર રોજ પાઠ કરતા, રોજ આખું મોડે હતું એમને. ઉમાશંકર રોજ પાઠ કરતા, રોજ આખું મોડે હતું એમને. 25 વર્ષથી આ 25 વર્ષ થયા લગતા એમને. 70 પાના છે, 25 વર્ષ થયા. તો પ્રસ્તાવનામાં એમને લખ્યું છે. બધા ઉપનિષદમાં ઈશાવાસ્ય ઉપનિષદ છે જે વેદના ભાગરૂપ છે. ઈશાવાસ્ય એ શુક્લ યજુર્વેદની કણવ શાખાની સંહિતાનો છેલ્લો 40મો અધ્યાય છે. ત્યાં શાંતિ મંત્ર નથી. જ્યારે ત્યાં છે એમને જુદો કાઢી લીધો છે એટલે શાંતિ મંત્ર એમને મૂકેલો છે. પણ વેદના ભાગરૂપે જ્યારે આવે આ ઉપનિષદ ત્યાં શાંતિ મંત્ર નથી. ત્યારે પેલાનો ભાગ છે ને એ આરંભ એનાથી ન થાય. આ આરંભ કશાક થઈ ગયેલો છે, પછી આવે છે એના ભાગ, એટલે ત્યાં નથી. દરેક ઉપનિષદની શરૂઆતના અને અંતમાં શાંતિ મંત્ર બોલાય છે. તે સામાન્ય રીતે બહારથી લાવીને મૂક્યો હોય છે. અંતર્ગત નથી એમાં. બહારથી લાવીને મૂકે અને પછી આશ્રમમાં એ શાંતિનો પાઠ, એટલે એનો ટેક્સ્ટનો ભાગ નથી, એના પાઠનો ભાગ નથી ઉપનિષદમાં. એટલે જુદો જુદો છે. માટે જુદા જુદા ઉપનિષદમાં શાંતિ મંત્ર જુદો જુદો છે. તે સામાન્ય રીતે બહારથી લાવી મુકાયો છે. ઈશાવાસ્યનો શાંતિ મંત્ર પૂર્ણાત બૃહદારણ્યક ઉપનિષદ, પછી એનું વિગત આપી છે 5માં તેના તમારે છે ને ભાગરૂપે મળે છે. એટલું જ નહીં, બૃહદારણ્યક ઉપનિષદમાં શાંતિ મંત્ર પણ એ જ છે. આ શાંતિ મંત્ર જે છે એ બૃહદારણ્યક ઉપનિષદમાં છે, વેદમાં નથી. શાંતિ મંત્રનું મુખ્ય કાર્ય સંદેશાના ગ્રહણ માટે યોગ્ય સ્થિતિમાં મૂકવાનું છે. તમારું ચિત્ત રખડતું હોય, બધું ચારે બાજુ જોયા કરતું હોય, ફર્યા કરતું હોય, તો એને એકાગ્ર કરવાનું એનું કામ છે. ઉપનિષદને અંતે ફરીવાર થતો એ મંત્રનો પાઠ શાંતિને સ્થિરપણે અનુભવવા માટે છે. એ સ્થિર થઈ ગયો શાંતિ તમારા ચિત્તમાં. પહેલા એને એકત્ર કરી, એકસ્થ કરી, એને ફોકસ કર્યું એક જગ્યાએ, પછી એ ત્યાં સ્થિર રહેવી જોઈએ એ શાંતિ. ઈશાવાસ્ય ઉપનિષદના શાંતિ મંત્ર અંગે એવું બન્યું છે કે બીજા ઉપનિષદોને જેમ સાધકની ચિત્ત શાંતિમાં તો એ પોતાનો ફાળો આપી છૂટે છે, પણ તે ઉપરાંત હવે જેનો પાઠ થવાનો છે તે ઈશાવાસ્ય ઉપનિષદના પૂરા મર્મને પણ સરળતાથી એ સમજાવી દે છે. આ ઉપનિષદના આરંભના શબ્દો અને શ્લોક 4-5 એ વાતની ઘોષણા કરે છે કે આખું જગત છે તેમાં એક પદાર્થ ઈશના નિવાસને યોગ્ય છે, એટલે કે બરાબર નિરીક્ષણ કરીએ તો બ્રહ્મતત્વથી સભર ભરેલું છે. શાંતિમાં પણ એ જ વાત પ્રકટ કરે છે કે સર્વત્ર બ્રહ્મ છે તે ભર્યું છે. તેમજ આ જગત સમગ્ર દ્રશ્યમાન વિશ્વ પણ ભર્યું છે.
આ ભર્યું ભર્યું તે ભર્યું ભર્યું પૂર્ણ બ્રહ્મમાંથી નીકળ્યું છે, એ પણ એ પૂર્ણ બ્રહ્મમાંથી આ પૂર્ણ જગત કાઢી લેવામાં આવે ત્યાં પણ પૂર્ણ જ બાકી રહેશે. એટલે કે જે બ્રહ્મ શેષ રહેશે તે પૂર્ણ જ છે, તે પૂર્ણ જ છે. પરમ તત્વ અને જગતના દ્વૈતનું શમન એ ઈશાવાસ્ય ઉપનિષદનો સંદેશો એ એના આ શાંતિ મંત્રમાં પણ ધબકે છે. હવે આ ઉપનિષદના 18 શ્લોક છે, એમાં 4 વિભાગ પડે છે. એમાં વચ્ચે જે ભાગ છે તે સાધકને સંબોધીને, સાધકને ઉદ્દેશીને ઋષિ કહે છે, અને છેલ્લા 4 એટલે 4 ને 4 16 એ 4 પ્રાર્થના છે. સાધકને બધું સમજાવ્યું ઋષિએ, પછી એમ કહે છે કે હવે તારે તું બધું સમજો છે, હવે તારે આચરણમાં મૂકવાનું છે અને તારે પ્રાર્થના કરવાની છે આચરતી વખતે અંતે. તો એ પ્રાર્થના એક સૂર્યને છે અંતે છે, એટલે કે 15, 16, 17, 18, 14 સુધી એ સાધકને ઉદ્દેશીને કહે છે, એને માર્ગદર્શન આપે છે કે તારે શું સમજવાનું છે, શેનું ચિંતન કરવાનું છે, શેનું આચરણ કરવાનું છે, રોજ શેનું મનન કરવાનું છે, એ બરોબર એને પાક્કું કરાવે છે. એના મગજમાં બરોબર ટેન્શન ઘણું થાય છે એની અંદર, કારણ કે આ ઋષિ સમજાવે છે. એટલે એક શિક્ષક સમજાવતો હોય વિદ્યાર્થીને, એના મગજમાં બરોબર ઠસી જાય એ રીતે સમજાવતો હોય, એટલે એ થોડા એમાં પુનરાવર્તનો આવ્યા કરે છે. હવે આ ખંડ 1 પહેલો, એમાં પહેલા 2 હવે આ ખંડ 1 પહેલો, એમાં પહેલા 2 શ્લોક છે એ ઉમાશંકરે કહ્યું છે નિષ્કામ કર્મની દીક્ષા. કર્મ કરવા માટેનું ઉપનિષદ છે, અને કર્મ ભક્તિ અને જ્ઞાન વિના ન થાય. એકલાથી કરો તો પણ એનું કોઈ ફળ ન મળે, એટલે એનો અર્થ જ નથી. ફળ મળવાનો તો સવાલ નિષ્કામ હોવાનો, એ ગીતામાં છે. ફળની ઈચ્છા ના રાખતો, અહીં ફળની વાત જ નથી, કારણ કે એમાં નિષ્કામ છે એટલે ફળ હોય જ નહીં. કાર્ય જ નિષ્કામ છે, ફળ કેવી કાલે? કામ જ નથી, કામના જ નથી, કોઈ ઈચ્છા જ નથી, કોઈ ઈચ્છા જ નથી, કોઈ વાસના જ નથી. આખી વાસનાને દૂર કરવાની તો વાત છે, એ હમણાં આવશે. ત્યક્તેને એટલે શું? આ જગતને ત્યજી દેવાનું નથી. જગત માટેની જે ઈચ્છા છે તમને, જગત માટેની જે વાસના છે, જગતમાંથી હું લોભ છે, મને જે મોહ છે હું એમાંથી કઢાવી લઉં, જે મોહ છે હું એમાંથી કઢાવી લઉં, હું તફડાવી લઉં, હું કંઈક લાભી લઉં, પામી લઉં એમાંથી. એ જે તમને ઈચ્છા થયા કરે છે, એ જો તમને થયા કરશે તો આમાં તમને બ્રહ્મ જ્ઞાન કે આ બ્રહ્મની સમજ નહીં થાય. તો એ તેના ત્યક્તિના એ આ જગત આગળ જે છે હાલતું ચાલતું જગત, પરિવર્તનશીલ જગત, હું તો બહુ સમજાવું છું મારે, પછી આપણે વાત કરીશું. વારંવાર હું બોલું તો પાછું રિપીટેશન થશે. નિષ્કામ કર્મનિષ્ઠાની દીક્ષા, આ સર્વ ઈશના નિવાસ નિષ્ઠાની દીક્ષા, આ સર્વ ઈશના નિવાસને યોગ્ય છે. ઈશા વાસ્ય, ઈશ એટલે શું છે? આવે છે, માલિક, સ્વામી, ઓનર, possession, not your possession. એની સત્તા છે અહીંયા. ઈશ એટલે સત્તા, જેની સત્તા ચાલે છે, જેનું વર્ચસ્વ ચાલે છે તે, એટલે એને માલિક થવું ને, જેનું છે આ બધું. તો આ સર્વ ઈશનું નિવાસને ગતિશીલ વિશ્વમાં જે કંઈ પોતપોતાની ગતિ પ્રમાણે ચાલી રહ્યું છે તે ઈશના નિવાસને યોગ્ય છે. તે સર્વ કંઈનો ત્યાગ કરવા દ્વારા તેમાં રહેલા ઈશને માણ. લોભ લાલસા રાખમાં. ધન કોનું છે ભલા? એના 2 અર્થ થાય છે.
ધન કોનું છે ભલા? એટલે જવાબ પહેલાની પાસેથી કઢાવે છે, અથવા પોતે જ કહે છે ધન એનું છે, એમ પોતે કહે છે ઋષિ. અથવા આમ બે અર્થ થાય છે. એને એવી રીતે એનું વ્યાકરણ કર્યું છે ઋષિએ કે બે અર્થ થાય. કોનું છે ધન કહેતો એટલે પહેલા પછી કહેવડાવવું છે એનું છે, મારું નહીં. એ આપણે જોઈશું શબ્દનો જે પ્રયોગ કર્યો છે ને એમાંથી બે અર્થ એક સાથે થાય છે. પસંદ તમારે જે કરવું હોય તે કરવું. ધન કોનું છે ભલા? અથવા કોઈના ધન પ્રત્યે લોભ લાલસા. ટિપ્પણી. ઈશ અથવા ઈશ એટલે સ્વામી, ઈશ્વર, માલિક, સર્વ ઉપર જેની સત્તા છે તે પરમાત્મા. આ પરમ તત્વ ઈશ કે ઈશ વેદ ઉપનિષદમાં બ્રહ્મ તરીકે નિરૂપાય છે, પણ ઈશાવાસ્ય ઉપનિષદમાં બ્રહ્મ શબ્દથી તેનો ઉલ્લેખ કર્યો નથી. ઈશ કે ઈશ શબ્દનો ઉપયોગ ઈશ તત્વ એટલે કે બ્રહ્મ તત્વનો નિર્દેશ તો થાય છે, પણ સાથે સાથે વ્યક્તિરૂપ પરમાત્મા, પર્સનલ ગોડ, વિશ્વવ્યાપી પરમેશ્વર, પરમ ઈશ પર નિર્દેશાય છે. એટલે આવાસ્ય એટલે નિવાસને યોગ્ય. આ નિવાસને યોગ્ય છે. આ એટલે કે એનામાં નિવાસ છે, યોગ્ય હોવાથી ઈશ ત્યાં નિવસે છે, ત્યાં વસે છે, વસ્યો છે. આવાસ્યમ છે એટલે જેમાં રહી શકાય તે, જેમાં નિવાસ કરી શકાય તે, નિવાસને યોગ્ય એવો પ્રયોગ છે સંસ્કૃતમાં. પણ એનો અર્થ એ થાય કે યોગ્ય છે માટે ત્યાં છે, બ્રહ્મ ત્યાં છે. હા, ક્યાં છે તો બધું સમજાવે છે પછી, અને 2-3-4 રીતે ક્યાં છે તો બધું સમજાવે છે પછી, અને 2-3-4 રીતે સમજાવે છે. ઋષિ હૃદયમાંથી પરમ અનુભૂતિનો ઉદ્ગાર પ્રગટે છે. ઈશાવાસ્યમ, ઈશથી વસવા યોગ્ય, ઈશથી વસવા યોગ્ય. કોઈ પૂછે શું? આટલું બોલ્યો ઋષિ, પેલો સામે સાધક બેઠો છે. ઈશાવાસ્યમ એટલે પેલાને થાય શું ઋષિ કહેવા માંગે છે? ઈશને વસવા જેવું, પણ શું ઈશને વસવા જેવું હજી સ્પષ્ટ થતું નથી. આમ હાથ બતાવીને કહ્યા, પણ શું આ એટલે શું? સર્વમ. રિપીટ કર્યું પેલાને ટસાવવા માટે. ઇદમ સર્વ. પણ સર્વ શું? એ તો અમૂર્ત છે. સર્વ શબ્દ એ મૂર્ત નથી. સર્વ એટલે શું? પણ એ મૂર્ત નથી. સર્વ એટલે શું? પણ કારણ કે એ શબ્દ કોન્ક્રીટ નથી, ઇટ્સ એન એબ્સ્ટ્રેક્ટ વર્ડ. એટલે પછી પાછો પ્રશ્ન ઉભો થયો. ઈશાવાસ્ય ઇદમ એટલે શું? સર્વમ. પણ સર્વમ એટલે શું? જગત્યામ જગત. તો શું? સઘન પદાર્થ આવી ગયો, એટલે વિશ્વ આવી ગયું, જેને અડકી શકો, જેને ઇન્દ્રિયોથી પામી શકો. એ મૂર્ત છે માટે. એટલે ઇદમ, સર્વમ અને ત્રણ. એટલે ધીમે ધીમે સમજાવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એટલે હાલતું ચાલતું જગત એટલે પરિવર્તનશીલ. હવે પરિવર્તનશીલ વસ્તુ હોય એને તમે કાયમની કેવી રીતે પકડી શકો, પકડી રાખી શકો? જે વસ્તુ આજે છે ને કાલે નથી, એ એના સ્વભાવમાં છે, તો તમે શું કરવાના એને? એ એના સ્વભાવમાં છે, તો તમે શું કરવાના એને? આમે છોડી દેવાના છો તમે, કે એનો સ્વભાવ જ છે. પદાર્થનો સ્વભાવ છે કે પરિવર્તનશીલ છે, નાશ પામવો, અંત પામવો. આજે છે ને કાલે નથી એવું છે, એના સ્વભાવથી જેવું છે. તો તમે કેવી રીતે એને પકડી આવવાના છો? એટલે હાલતું ચાલતું. અને પછી કે છે આ તને જે દેખાય છે ને એની પેલી પાર છે ને એ પણ ઈશ્વરથી, ઈશથી ભરેલું છે.
આ તો તને દેખાય છે, મેં બતાવ્યું ઈદમ સર્વમ. આ ઈદમ બ્રહ્મ શબ્દ બૃહદમાંથી આવેલો છે. જે પહોળું છે એટલું પહોળું છે જેને અંત જ નથી, એમાંથી બ્રહ્મ શબ્દ આવે છે બૃહદમાંથી. બૃહદ એટલે વિશાળ, એટલે લિમિટલેસ, એન્ડલેસ, ઇન્ફિનિટ, એ બ્રહ્મ છે. તો એ કે છે હવે કોઈ પૂછે શું ઈશ્વરથી વસવાયોગ એ શું છે? ઋષિ કહે છે આ ઈદમ, એમ કહીને સામેની વસ્તુ છે. યુ કેન સી ઇટ, ઇટ્સ અ ડ્રામેટાઇઝ વર્ઝન એક્સપ્રેશન. ઈદમ એટલે યુ કેન સી the rishi pointing his finger what is in front of him, that what is in front of him. ઈદમ. હજી પણ જવાબ નથી મળ્યો પૂરો. જો સાધક છે ઈદમ એટલે શું, એટલે પછી કે સર્વમ, બધું, આ તે પેલું બધું, બધું જ ઈષ્ટથી વસવા યોગ્ય છે એમ કહ્યું. પણ જે નજર આગળ તે પદાર્થ અને હવે પછી અહીં અને બીજે પ્રગટ થનાર પદાર્થનું શું? આ તો તે ઈદમ કહ્યું, આ સર્વમ કહ્યું, પણ પછી જે અહીં નથી, હજી જન્મ્યું નથી, ભવિષ્યમાં અસ્તિત્વમાં આવવાનું, એનું શું? એટલે પછી સમજાવવું પડે છે રુચિ, એટલે પછી સમજાવવું પડે છે રુચિને. ફાઇનલી યદ કિંચિત જગત્યામ જગત, એટલે મૂર્ત સ્વરૂપ એને આપ્યું. આ પહેલી પંક્તિ આટલી બધી ભરેલી છે અર્થ. છે ઉપરાંત આ ગતિશીલ વિશ્વમાં જે ગતિમંત પદાર્થ પસાર થાય છે તે સર્વ ઈશ્વરના નિવાસને યોગ્ય છે. માણસ જે જોઈ શકે તો, જોવા ચાહે તો તમામ પદાર્થો જોઈ શકે તો, જોવા ચાહે તો તમામ પદાર્થો ઈશ્વરથી સબર ભરેલા છે. વિશ્વના પદાર્થો તરફ માણસની એક મુખ્ય વૃત્તિ છે. આ બધા પદાર્થો પ્રત્યે માણસની એક વૃત્તિ છે. હાઉ ટુ પોસેસ ઇટ, હાઉ ટુ ઘેરી લેવું, છીનવી લેવું, પોતાનું કરી લેવું. બ્રહ્મ એ શબ્દ આ તો સમજાવવા માટે ઈશ્વર શબ્દ, આમાં તો ઈશ્વર શબ્દ છે, ઈશ શબ્દ છે. ઈશનો અર્થ માલિક થાય છે, હોવાનું ઓન્સ નથી. ઇટ્સ નોટ ઓનરશિપ, ઇટ્સ નોટ યોર પોસેશન, ઇટ ઇઝ હિઝ. તો એ આ બધું સમજાવશે, ધીમે ધીમે આવશે શું કહેવા માંગે. ઇટ્સ અ લોંગ જર્ની ઇન ધ વર્લ્ડ ઓફ થોટ્સ એન્ડ આઈડિયાઝ. 18 શ્લોકોમાં બહુ લાંબી યાત્રા છે. પછી બહુ વિદ્યા અવિદ્યા, સંભૂતિ અસંભૂતિ, બધું બહુ જ્ઞાન આવે છે, બધું ઘણું બધું આવે છે. કારણ કે આ જે કર્મ કરવાનું છે ને, એ કર્મ એમને એમ નથી થતું, એ સમજપૂર્વકનું કરવાનું છે, સૂઝપૂર્વકનું કરવાનું છે. સમજાવીને કરવાનો અર્થ જ નથી. એ પછી નિષ્કામ કરવાનું છે. એટલે આ પહેલા તો એને તમારી આ વૃત્તિને દૂર કરવાની છે. એટલે પહેલો ઘા કર્યો છે તમારી જે વૃત્તિ છે, જે લોભ છે, જે લાલચ છે, તમારી જે લાલસાઓ છે, જે વાસનાઓ છે, જે ઈચ્છાઓ છે, એના પર આઘાત ઋષિએ કર્યો છે સૌથી પહેલો. વિશ્વના પદાર્થો તરફ માણસને એક મુખ્ય વૃત્તિ છે. આ પદાર્થોને ભોગવું અને એમાંથી જે પ્રગટતી બીજી પણ પ્રબળ વૃત્તિ છે, બધા આ ક્ષણે ભોગવી નહીં. આ પદાર્થોને એક તો ભોગવું, પણ આ ક્ષણે બધાને નહીં ભોગવી શકવું. એટલે પછી શું કરવાની? બીજી વૃત્તિ ગ્રેબ કરવાની, સંગ્રહ કરવાની. એટલે અહીંથી પણેથી જ્યાંથી ત્યાંથી ચારે બાજુથી લૂંટાલૂંટ કરવી મારે, એ વૃત્તિ છે. બધું મેળવી લેવું. એટલે કે મા ગૃધ, અને પછી એના પર બેસી જવું, જેમ ગીત બેસી જાય
આ તું જે પદાર્થ છે ને એ મળદું જ છે, જેના પર ગીત બેસે એટલા માટે કે આજે છે ને કાલ નથી હોય, એ નહીં હોય. ઇટ ઇઝ ડેડ, ઓલરેડી ડેડ. કોની વાસના કરી રહ્યો છે, કોની ઈચ્છા કરી રહ્યો છે? That which is to die very soon. It is not going to last forever. એટલે એને હાલતું ચાલતું વારંવાર કહું છે, હાલતું ચાલતું જે આ જગત છે, પરિવર્તનશીલ જગત છે, જે બુદ્ધ વારંવાર કહે છે કે આ પરિવર્તનશીલ છે. ઇટ્સ ઓલ મ્યુટેબલ. ક્ષણિકમ. આ બધું ક્ષણિક છે. What do you want to capture? What do you want to possess? That which is for a while, for a moment. How can you possess it? એક ક્ષણ માટે છે તારી પાસે, પછી નહીં હોય તો શું એનું કરવાનું? ઇઝ ઇટ વર્થ ડુઈંગ પોસેસિંગ? ઇઝ ઇટ વર્થ ગ્રેબિંગ? શ્લોકના ઉત્તરાર્ધમાં ઋષિ એ વાત છેડે છે, જો વારંવાર સમજાવશો ભાષક, એ એટલું સરળ કરેલું છે એમને. કોઈ પણ માણસ એકલો બેઠો વાંચી 25 વર્ષ લાગે આટલા પાના લખતા. Your desire also will die. Because the object dies. The moment the object dies, your desire will die. એ ડિઝાયરનો અર્થ છે, એ પરિવર્તનશીલ છે, એ મર્ત્ય. તો તું શું કરી રહ્યો છે? તો તારે શેનું હવે શેની સાધના કરવાની? તારે જે તું મેળવવા માંગે છે એ મેળવવાનો કોઈ અર્થ જ નથી. તો શું કરવાનું? એ રસની પણ એ જ ગતિ થવાની છે, એ ખૂટવાનો નરી પરવાનો બોલવાનું મરવાની વાત મેં કરી, એ ખૂટવાનો ચાલ્યો કે ધીમે ધીમે ઓછો થઈ જતો રહેવાનો. મરી પરવારવાનો ઈશ ભર્યો પડ્યો છે, તેમાં રસ લાગશે તો સૌ પદાર્થો અમૃતરૂપ ભરેલા નહીં એવા તેમજ અમૃત અમીનો આસ્વાદ કરાવનારો બની જશે. એમાં બ્રહ્મ છે એ જો તમે સમજ્યા, આ પદાર્થ બ્રહ્મ છે, તો એ જ પદાર્થ જે મર્ત્ય હતો, જે પરિવર્તનશીલ હતો, તે શાશ્વત બની જાય છે. ત્યાં બ્રહ્મનો અંત આવતો નથી, એનો નાશ થતો નથી. લઈ લો તોય બ્રહ્મ રહે છે, ઉમેરો તોય બ્રહ્મ રહે છે. એ તો મારે શાંતિ મંત્રમાં કહી દીધું. પદાર્થ તરીકે તો ત્યાગ કરવાનું નિમાયું છે, આમે કરવાનું છે. સભાનપણે નહીં કરે, આ સમજથી નહીં કરે તોય તારે ત્યાગ તો કરવાનો છે તે પદાર્થનો. તો તું એ પદાર્થ તરીકેનો રસ ત્યાગીને એમાં નિવસતા ઈશનો રસ આસ્વાદતો, ઈશને આસ્વાદતા માણતા શીખ. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ ને. આ આખી વાત ઉપનિષદની કશું જ બીજું કરવાનું નથી, તમારી દ્રષ્ટિ બદલવાની છે. ઉલટ ભય મોર નયન નથી, આ ઉલટી કરવાની છે. તમે જે રીતે જુઓ છો તે જ રીતે જુઓ, પણ જુદા અર્થમાં જુઓ. પદાર્થોનો ત્યાગ નથી કરવાનો. તમે જે એમ કહો છો ને કે તેને ત્યક્તે ને સર્વને ત્યાગ, ના, ત્યાગવાનું નથી. તારી દ્રષ્ટિ જે છે ને અત્યારે વાસનાની સંગ્રહની, એ તારે ત્યાગવાની છે. પદાર્થને જો તું બીજી રીતે જો કે આ મારો નથી, આ નાશવંત છે એટલે આમે જવાનો છે, પણ એ નાશવંત નથી કારણ કે બ્રહ્મ છે, તો એ નથી જવાનો. એ કાયમનો છે, એ શાશ્વત છે, એ હંમેશનું છે. તો આટલું જ તું જો કરે, શાશ્વત છે, એ હંમેશનું છે. તો આટલું જ તું જો કરે તો મૃત્યુ અમૃત બની જાય. The way of looking at things, you have to change. It depends on you now. તારે આજે કરવું હોય તો કર, ના કરવું તો કર. તારી ગરજ હોય તો કર, નહીં તો જીવ્યા કરે કે આટલું તું ના કરે તો કોઈ અર્થ જ નથી. આ તારી દ્રષ્ટિ ફેરવે નહીં તો એનો કોઈ અર્થ નથી. તો તું કરતો આવશે કર. ઈશ્વરની પાસે જવાના હજારો માર્ગો છે, એમાંનો આ એક માર્ગ છે ઉપનિષદ. તારે કરવું હોય તો કર. ભક્તિ કરી દે, એકલી ભક્તિ કર. એકલું જ્ઞાન કરવું હોય તો એકલું કર્મ કર. એનો કોઈ અર્થ નથી. અંતે આવે છે બધું. જરા પેલા મેં સાધકને જે માર્ગદર્શન આપે છે ને, આ તો પેલા સમજાવે છે કે આ વિશ્વ શું છે
આ પદાર્થો શું છે એ બ્રહ્મથી ભરેલા છે. આટલું એ સમજાવવા માટે આ શ્લોક છે. હજી સાધકને માર્ગદર્શન તો જ આપ્યું જ નથી. એ શું કર્યું છે એને, આ ઋષિ સાધકને આંગળી પકડીને ચલાવે છે પોતાની સાથે. એ રીતે આ ઉપનિષદ લખાયું છે. ધીમે 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 ડગલે ડગલે આમ એને વિકાસ કરાવે છે, એક એક પગલું ભરાવે છે. જો આ સમજ, તું આ એટલે જે રિયાલિટી છે સ્પષ્ટ થઈ ગઈ. શું છે આ જે સ્વપ્ન આવ્યું તો તમને જે ભ્રમ થયા હતા બધા, જે બધા ભ્રમ તમે જે રીતે જુઓ છો એ ભ્રમ જ છે. તમે આ રીતે જુઓ કે આ મારું છે તો એ તમારું ભ્રમ છે જ નહીં. તમારું છે તો એ તમારું ભ્રમ છે જ નહીં તમારું. હવે આ તો સમજાવતા પેરેડોક્સિકલ છે ને, મારું છે છતાં મારું નથી. હવે આ પેરેડોક્સ સમજવા પડે. આ ઉપનિષદ અઘરા કેમ છે? એમાં સીધો બોધ નથી અંદર, સીધો સરમન નથી. આ સ્ટ્રેટ સરમન નથી કે કાલ બરોબર સમજવું પડે, ઉતારવું પડે, મનમાં ઘૂંટવું પડે બરોબર. પછી એ સ્થિર થાય, ચિત્ત ચમકે, તમારું ચમકવું જોઈએ, અને પછી સુપર સમાઈ જવું જોઈએ. પછી ઊંઘતું ટળવું જોઈએ. પછી જેમ હતું તેમ થવું જોઈએ. હા, જેમ હતું એટલે તારું નહોતું. હા, જેમ હતું એટલે તારું નહોતું. તું માની બેઠો હતો કે તારું છે. હું છું, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. સો અહમ એ દ્રષ્ટિ આવી તારામાં. તું તારી જાતને ફાઇનાઇટ માને છે, તું તારી મર્ત્ય માને છે, તું અમૃત છે. ઈશ્વર બનીને ઈશ્વરને ભોગવ. દેવો ભૂતવા દેવમ યજે. દેવ થઈને દેવને ભૂલ. તું દેવ છે, તારી અંદર બ્રહ્મ રહેલો છે. તું તારે વાય ડુ બિલિટલ યોરસેલ્ફ, વાય ડુ ડિગ્રેડ યોરસેલ્ફ? તું પરિવર્તનશીલ છે, પરિવર્તનશીલ છે. તું મર્ત્ય છે ના, તું અમર્ત્ય છે, તું અમૃતમય છે. આ તું સમજ. એટલે એને એલિવેટ કર્યું છે માણસ, એટલો બધો ઉપર મૂક્યો છે. અહમ બ્રહ્માસ્મિ આમ કેવું નાનું છે. નાનું શું વાક્ય? હું આ શરીરમાં નથી માત્ર, હું બહાર છું. આમે છો જ તમે. આ પ્રાણવાયુ આમે છો જ તમે. આ પ્રાણવાયુ ક્યાંથી લાવો છો? દરેક ક્ષણે તમે પ્રાણવાયુ લો છો. ક્યાંથી લાવો છો? બહાર છે તમારે. યુ આર આઉટસાઇડ ઓલ્સો. ધ oxygen that you are to breathe next moment is outside you, not within you. અને બહુ સરસ છે આ. તમે એકલા શ્વાસોચ્છ્વાસને સમજો ને બધું સમજો. ધરી રાખું છું, મરી જાઉં, કાઢવો પડે છે પાછો, ને પાછો ફરી લેવો પડે છે. You have to inhale, but you can't possess that breath. You have to dispossess it. પાછું you have to possess it. You have to પાછું you have to possess it. You have to એ સતત ચાલુ છે. શ્વાસને નિશ્વાસની પ્રક્રિયા સતત ચાલુ છે. એટલે તમે આ દ્રષ્ટિથી જુઓ તો ઇટ ઇઝ ડેથ. જેમ શ્વાસ ભરી રાખો તો ઇટ ઇઝ ડેથ. કાઢી નાખો તો બ્રીથિંગ અગેન. અધરવાઇઝ યુ ડાય. સફોકેટ. યુ આર સફોકેટેડ એન્ડ યુ ડાય. ઈશાવાસ્યમ કહી દીધું એટલે બધું કહેવાય ગયું. બધું જ આવી ગયું. એક શબ્દ બધું આવી ગયું. પછી તો એને વિસ્તાર કર્યો છે. ઈશાવાસ્ય શું તો કર્યો છે. ઈશાવાસ્ય શું તો કે ઈદમ સર્વમ યત્કિંચિત જગત્યમ જગત. પછી આવું છે તો પછી ત્યાગીને તેને ત્યક્તિને ભુંજીતા માગૃત કશ્ય સૂત્ર. પહેલા શબ્દમાંથી જ આ બધા શબ્દો નીકળેલા છે. એનો અર્થ વિસ્તાર. ઈશાવાસ્યમ કહી દીધું એટલે બધું સમાઈ ગયું, કહેવાય ગયું. પછી બધું એમાંથી ક્રમે ક્રમે સમજાતું આવશે. ઈશાવાસ્યમ મંત્રના ઉદ્ગાર સાથે જ ઋષિએ ઈશ અને જગત એ બે વચ્ચેનો ભેદ, ત્યાગ અને ભોગ એ બે વચ્ચેનો ભેદ ભૂસી નાખ્યો. ઈશ અને જગત એની વચ્ચેનો એ બે એક છે. ત્યાગ એ જ ભોગવવું, ને ભોગવવું એ જ ત્યાગ છે. possess to dispossess is to possess. પણ કયા પદાર્થને ત્યાગવાનો નથી. પદાર્થમાં જે તમારી ઈચ્છાઓ, જે લાલસાઓ, જે લોભ મોહ એ બધું છે એ ત્યાગવાનું છે. તે નથી ત્યાગતું. તે નથી.
આ ઉપર જે કહ્યું જગત્યામ જગત તે ત્યાગીને એ નાશવંત છે એ દ્રષ્ટિ ત્યાગીને બધું ભોગવવાનું છે. ત્યાગીને એ નાશવંત છે એ દ્રષ્ટિ ત્યાગીને બધું ભોગવવાનું છે. ઋષિ પરમ વિશ્વ કલ્યાણક મંત્ર ઉદ્ગારે ગયો છે. ઋષિથી પરમ ના એ રહી ગયું. ત્યાગ અને ભેદ એ બે વચ્ચેનો ભેદ ભૂસી નાખે. હવે પછી બીજા દ્વંદ્વો પણ આ મંત્રની મદદથી ઓગળતા અનુભવાશે. ઋષિથી પરમ વિશ્વ કલ્યાણક મંત્ર ઉદ્ગારાઈ ગયો તે છે ઈશાવાસ્યમ. એથી વધારે એમને કહેવા બાકી તો તમને સમજાવવા માટે કહ્યું, તમને પ્રશ્નો થાય એટલે કહ્યું. શું ઈશાવાસ્યમ પણ શું ઈષ્ટથી ભરેલું શું છે? પણ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. તો એનું શું કરવાનું મારે? હવે ઈષ્ટથી ભરેલું છે તો તેને ત્યક્તેર ગુંજીતા માગૃત કશ્ય. કેટલી કન્સિસ્ટન્સી છે, એક એક શબ્દ કેવો મૂકેલો છે, એનો એ કેવો વિસ્તાર થતો જાય છે. એથી વધારે એમને કહેવાનું નથી. એ એક ઉદ્ગારમાંથી બીજા બધા ફલિતો નિષ્પન્ન થાય છે, થતા આવે છે. એટલે આ ઉપનિષદને ઈશાવાસ્ય ઉપનિષદને નામે ઓળખવું એ ઉચિત થશે. પ્રથમ શબ્દ ઈશ કે ઈશા ઉપરથી એને ઈશોપનિષદ પણ કહે છે. ઈશાવાસ્યોપનિષદ પણ અથવા ઈશોપનિષદ પણ કહે છે. પણ સર્જક ઉદ્ગાર ઈશાવાસ્યમ ઉપરથી ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે એ ઓળખાય સંદેશની દૃષ્ટિએ પણ પસંદ કરવા યોગ્ય છે. પહેલા શ્લોકના પરિચય પછી થોડુંક ઉમેરવા જેવું છે. તાજા કવિવર રવિન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર જુવાન હતા ત્યારે તેઓના દાદીમાં ગુજરી જતા. દાદીમાં પણ દાદીમાં કોણ એમ વિચારું, એ દ્વારકાનાથના માં. તેઓ અત્યંત વિષાદગ્રસ્ત હતા. આ બનેલો બનાવ છે. એક ફરફર્યું આવ્યું એમના પગ પાસે, પવનની સાથે ઉડતું. આ બનાવ બનેલો છે, સરસ બનાવ છે, એટલે ઉમેરવા જેવો છે એમ કહેશું. ગુજરી થતા તેઓ અત્યંત વિષાદગ્રસ્ત હતા. એવામાં પવનના ઝપાટાથી એક કાગળિયું એમના ઓરડામાં ઉડી આવ્યું. એમણે એ જોયું તો એની ઉપર ઈશાવાસ્યનો શ્લોક હતો. જાણકાર પાસેથી તેનો અર્થ સમજવા મળતા તેઓને શાતા વળી. પછીથી તેઓ ઉપનિષદોના પરમ પુરસ્કર્તા બન્યા. દશકા પછી ભારે દેવું મૂકીને ગયા ત્યારે પોતાની તમામ મિલકત લેણદારોને સોંપી દઈને ઋણમુક્ત થવાનો તેમણે નિર્ણય લીધો. એમાં શું આશ્ચર્ય? મહાત્મા ગાંધીને આ ઉપનિષદ વહાલું હતું. તેઓ વારંવાર કહે છે કે જો તમામ હિન્દુ શાસ્ત્રો લોપ પામે અને ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક પણ પછીનો સંદેશ આવતી પેઢીને માટે સચવાઈ રહેશે. જુઓ ગાંધીજીનો અક્ષરદેવ ગ્રંથ 64 પૃષ્ઠ 200. બહુ સરસ ઉલ્લેખન કરી છે. હું એટલો બધો મૂંઝાતો હતો કે આ સંભૂતિના સંબંધીના અર્થ બેસતો નથી મારા. એમને 15 વર્ષ સુધી વિચાર્યું કે આ બેસતું નથી, મેળ મળતો નથી. પછી કે છે
આ લખતા એમને 25 વર્ષ થયા, આ 70 પાના લખતા. શંકરાચાર્ય લખ્યું પછી 1000 વર્ષે ઉમાશંકરે લખ્યું. બધા અનુવાદો કર્યા છે, પણ આવી રીતની કોમેન્ટ્રી કોઈએ કરી. યસ ચેલેન્જ શંકર ઇન એટ 2 પ્લેસીસ. આ things like the Ishavasyam are products of such great souls that meaning is inexhaustible. So let people try to get at the meaning, bringing their own experience and intuitions to bear upon them. Now, Ishavasyam is an Upanishad, and the only Upanishad which forms a part of the Veda. It is the last chapter of the Yajurveda. Krishna Yajurveda. Yajurveda has 2 branches, but Yajurveda is concerned with sacrifices and the hymns concerning sacrifices. It is activity, action. So it is in the fitness of things that the Veda should have as its concluding chapter, a chapter on the philosophy of action. Right. So the Ishavasyam is par excellence a philosophy of action. Now, Ishavasyam, that is the mantra, that is the inspired word, or as they said, they saw things, not even heard. Heard or saw. The Rishi is a seer. So what he says is that this whole world is pervaded with the divine. Ishavasyam. He just says one thing. And if you take this, if you believe in this, then all other things will follow from that. What is Ishavasyam? What is pervaded by the divine? Idam, he says, idam, Kailash. But then the questioner looks at him, what about the other things? So he says, sarvam. Lovely. This, and he says, everything that is before us. But what about things which will come and things which were there? So he says,